જેસલ કહે છે તોડાંદે તોરલ, હું મારા પાપ તને શું કહું? જેટલા મથે જા એ વાળ સતી રાણી, જેટલા મથે જા વાળ રે, એવા એટલા કુકર્મ મેં કર્યા રાણી, એટલા કુકર્મ મેં કર્યા થોડા દે રે. એમ જેસલ કે लूटी कुंवारी जान सती में तो लूटी कुंवारी जान रे, बेन भाड़े जने मारिया हे मेरे रे भाड़े जने मारिया तुम्हारे रे, एम जे चल के धीरे एम जे चल. અજામિલને પશ્ચાતાપ થયો, પછતાવો થયો. સાચા હૃદયથી કરેલો પછતાવો પરમાત્મા આપણા પાપ કર્મને ક્ષમા આપે છે. અંતકાળે ભગવાનનું નામ લીધું. અજામિલ તરી ગયો, ભગવાનના ધામમાં ગયો. અને અત્યારે તો આપણે કથામાં કહ્યું કે અત્યારે બસ નામ જપ. પ્રેમાનંદજી મહારાજ કહે છે ને કે આપણાથી કદાચ બીજું કાંઈ નહીં થઈ શકે તો કાંઈ વાંધો નહીં, થઈ શકે એ કરવાનું. જે આપણાથી થઈ શકે સદકર્મ એ કરવાનું. પણ કદાચ ન થઈ શકે તો નામ જપનો મહિમા. જપ લે जप ले हरि का नाम मनवा, जप ले हरि का नाम. एक લીટી આપણે પાછળ છીએ ઘણા. लेने से बन जाएंगे, नाम लेने से बन जाएंगे तेरे बीज रे नाम तो वो धन है जो धन को धनवान बना दे, नाम तो वो धन है जो निर्धन को धनवान बना दे, नाम ही नर को नारायण से एक पहचान करा दे, एक पहचान करा दे. मतलब एक है राम कहे तू, मतलब एक है राम कहे तू, या कह दे घनश्याम मनवा जप ले हरि का नाम. નામ જપ કલો કેશવ કીર્તનાલ. ભગવાનનું કીર્તન, આવા સત્સંગ, ભગવાનનું નામ હાલતા ચાલતા બેસતા ઉઠતા ખાતા પીતા જ્યારે પણ લઈ શકી ત્યારે કોઈ પણ અવસ્થામાં ભગવાનનું નામ. કોઈનું બાળક બીમાર હોય દવાખાને માતા ડોક્ટર પાસે લઈ જાય ત્યારે ડોક્ટર એને સલાહ આપે. ડોક્ટર એમ ન કહે કે તમારો દીકરો કે તમારી દીકરી એ હસતા હશે દવા પાસો તો જ સાજા થશે.
એ રડતા હશે અને દવા પાસો તો નહીં થાય. એણે નવા કપડાં પહેર્યા હશે અને દવા પાસો તો જ સાજા થશે. જૂના કપડાં પહેર્યા હશે તો નહીં થાય. એ રૂપાળા હશે તો જ સાજા થશે. એ કદાચ રૂપ નહીં હોય તો સાજા નહીં થાય. એવી ડોક્ટર કોઈ સલાહ દેતા નથી. ડોક્ટર શું કહે છે? કોઈ પણ અવસ્થામાં કોઈ પણ રીતે આ દવા બાળકના પેટમાં જવી જોઈએ. એમ પરમાત્માનું નામ કોઈ પણ અવસ્થામાં હાલતા ચાલતા બેસતા ઉઠતા ખાતા પીતા ગમે ત્યારે આપણી જીભ ઉપર ભગવાનનું નામ આવવું જોઈએ. બસ ફળ તો મળવાનું જ છે. હું અજામિલનું ચરિત્ર સાંભળી અને સુખદેવજી મહારાજને પરીક્ષિત રાજા પૂછે છે કે મહારાજ, મેં એવું સાંભળ્યું છે કે એક વખત દેવતાના ગુરુ બૃહસ્પતિ રીસાણા અને દેવતાને દુઃખ ભોગવવું પડ્યું. ઇન્દ્ર મહારાજ સભા ભરીને બેઠા છે. સુખદેવજી મહારાજ કથા કહે છે. ત્યાં બૃહસ્પતિ આવ્યા, ગોર બાપા આવ્યા, બ્રાહ્મણ દેવતા, અને એમાં વળી પાછા પોતાના ગોર બાપા. ગોર બાપાનું મહત્વ વિશેષ હોય. બ્રાહ્મણોનું મહત્વ તો હોય જ, પણ પોતાના જે ગોર હોય, સ્વર્ગસ્થ, જેનો આત્મા આજે પણ અમર છે આ નાગોર ગામની દ્રષ્ટિમાં, અને ખૂબ આદર સત્કાર આજની તારીખમાં એટલો જ એવા વસંતલાલ મહારાજ, જે ગામના ગોર, ખૂબ એમને યોગદાન, આ ગામ પ્રત્યે ખૂબ ભાવ, ખૂબ પ્રેમ, અતિશય. અને ગોર બાપાની જે ફરજો હતી એમાં એને કોઈ ફરજ બાકી ન રાખી. નાનો માણસ હોય, મોટો માણસ હોય, અમીર હોય, ગરીબ હોય, જેને ઘેર જે કામ હોય, કોઈ આપે ના આપે, ઓછું આપે વધારે આપે, આ ગોર બાપાની બધી ફરજોમાં આવે. એ ફરજો બધી નિભાવી. એટલે ગોર બાપાનું મહત્વ વિશેષ, સ્વાભાવિક, અને અમને પણ ગૌરવ. અમે પણ આ ગામ સાથે વર્ષોથી જોડાયેલા. એટલે તો મેં કહ્યું અમે ગુરુભાઈ છીએ. આજે વ્યાસપીઠ ઉપર બેસવાનું જે અવસર ભગવાને પ્રાપ્ત કરાવ્યો છે ને, એનું શ્રેય, એનું ફળ અમારા સસરા વસંતલાલ જોશીને ફાળે જાય છે. બૃહસ્પતિ આવ્યા, ગોર બાપા આવે, બ્રાહ્મણ દેવતા આવે તો સ્વાભાવિક યજમાનોએ ઊભા થઈ એનો આદર સત્કાર કરી, એને પગે લાગી, એને વંદન કરવા જોઈએ. ઇન્દ્રએ આવું કાંઈ કર્યું નહીં. એટલે બૃહસ્પતિને દુઃખ લાગ્યું. બૃહસ્પતિ ત્યાંથી નીકળી ગયા. પછી ઇન્દ્રને પસ્તાવો થયો કે આ તો મેં ખોટું કર્યું, અમે અપરાધ કર્યો કહેવાય. ઇન્દ્ર મહારાજ ફરીથી બૃહસ્પતિના આશ્રમે ગયા, પરંતુ બૃહસ્પતિને દુઃખ લાગ્યું એટલે બૃહસ્પતિ ગોર બાપા અંતર ધ્યાન થઈ ગયા. અને આ ગોર બાપાના ગુરુના, બ્રાહ્મણના અપરાધને કારણે ઇન્દ્રને દુઃખ ભોગવવું પડ્યું. ગુરુનો હાથ હતો, ગોરનો હાથ હતો, ભગવાનની કૃપા હતી, ત્યાં સુધી બધું બરાબર હતું. પછી દૈત્યોએ ચડાઈ કરી, ઇન્દ્રનું રાજ્ય ચાલ્યું ગયું. અને ત્યાર પછી પાછા ઇન્દ્ર મહારાજે બૃહસ્પતિને, ઇન્દ્ર મહારાજે ગોર બાપા વગર તો ચાલે નહીં, ગુરુ વગર તો ચાલે નહીં, એટલે વિશ્વરૂપને ગુરુ બનાવ્યા. વિશ્વરૂપનું મોસાળ છે એ દૈત્યોનું છે. એટલે વિશ્વરૂપ જે યજ્ઞ કરાવે, જે વિધિ વિધાન કરાવે, એમાં દૈત્યોને પણ ભાગ આપે. ઇન્દ્રને દુઃખ લાગ્યું કે આ તો દૈત્યોને ભાગ આપે છે, એટલે વિશ્વરૂપનો નાશ કર્યો. વિશ્વરૂપના પિતા ત્વષ્ટાને દુઃખ થયું અને ત્વષ્ટાએ વૃત્રાસુરને પ્રગટ કર્યો. વૃત્રાસુર અને દેવતાઓનું, એટલે કે યુદ્ધ થયું દૈત્ય અને દેવોનું ભયંકર. વિશ્વરૂપે જે નારાયણ કવચની વિદ્યા ભણાવી હતી, એનાથી ઇન્દ્રએ વૃત્રાસુરનો નાશ કર્યો. પણ વૃત્રાસુર મરતા મરતા ભગવાનનું નામ લેતા લેતા, ભગવાનની પ્રાર્થના કરતા કરતા એ ભગવાનમાં ભળી ગયો. દૈત્ય હતો છતાં ભગવાનની પ્રાર્થના કરી. પૂર્વજન્મમાં એ ચિત્રકેતુ હતા અને ચિત્રકેતુએ ભગવત સ્મરણ કર્યું હતું અને બીજા જન્મમાં એને કૃપા મળી. ચિત્રકેતુ શંકરષણની કૃપાથી, શેષનારાયણની કૃપાથી એને ભગવત પદ મળ્યું હતું. સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કહે છે કે રાજા,
આ પ્રકરણની અંદર વૃત્રાસુર ચતુશ્લોકી ભાગવત છે. વૃત્રાસુરે જે ભગવાનની મરતા મરતા પ્રાર્થના કરી છે એ પ્રાર્થનાની એક લીટીનો અર્થ બતાવી તો વૃત્રાસુર જ્યારે યુદ્ધ કરતો હતો અને ત્યારે ભગવાનને પ્રાર્થના કરતા કરતા કહે છે કે ભગવાન, હું તમારો વિયોગ હવે સહન નથી કરી શકતો, કારણ હું તમારાથી દૂર છું. હવે તમે તમારી પાસે મને બોલાવી લો. જેમ ગાય ધણમાં ચરવા માટે ગઈ હોય અને વાછરડું એની રાહ જોવે સાંજ પડે, એવી રીતે હું તમારી રાહ જોઉં છું. પરદેશ ગયેલા પતિની જેમ પત્ની રાહ જોવે, એમ હું તમારી રાહ જોઉં છું. એમને ભગવત પદ મળ્યું છે. સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને આ કથા કહે છે. રાજન, તમારે શું સાંભળવું છે? ત્યારે પરીક્ષિત મહારાજ સુખદેવજી મહારાજને કહે છે કે મહારાજ, પ્રહલાદજી ભગવાનના પરમ ભક્ત, એમની કથા તમે મને કહો. પ્રહલાદ ચરિત્રની કથા કહો. યુધિષ્ઠિર અને નારદનો સંવાદ આમાં બતાવવામાં આવ્યો છે. યુધિષ્ઠિર નારદજીને કહે છે કે નારદજી, મને એવું થાય છે કે ભગવાન જાણે ભેદભાવ રાખતા હોય, એ દૈત્યોને મારે છે અને દેવતાઓને તારે છે. ત્યારે નારદજી એ પ્રહલાદજીનું ચરિત્ર કહે છે. એના અનુસંધાને જય અને વિજય ભગવાનના દ્વારપાળના પૂર્વ જન્મની જે કથા આપણે કહી, એના પાછળના જન્મની આપણે કથા કહી, એ જય અને વિજયની કથા કહેવામાં આવી છે. ભગવાને એમને કહ્યું હતું કે તમે જો મને વેર ભાવે ભજશો તો 3 જન્મે પાછા મળશો, અને જો પ્રેમ ભાવે ભજશો તો 7 જન્મે પાછા મળશો. ત્યારે આ જય વિજય જે દૈત્યો થયા, એ દૈત્યોએ કહ્યું કે અમે તમને વેર ભાવે જ ભજશું. એટલે એમનો પહેલો જન્મ હિરણાક્ષ અને હિરણ્યકશ્યપુ. વરાનારાયણ રૂપે ભગવાને હિરણાક્ષનો નાશ કર્યો. હિરણાક્ષનો નાશ કર્યો એટલે હિરણ્યકશ્યપુને બહુ દુઃખ થયું અને ભગવાન ઉપર એને બહુ ક્રોધ આવ્યો. હિરણાક્ષના નાશથી, એના મૃત્યુથી એના પરિવારજનો એ આક્રંદ કરતા હતા. ત્યારે સુયજ્ઞ રાજાની કથા હિરણ્યકશ્યપુ એ પોતાના પરિવારજનોને કહે છે. સુયજ્ઞ રાજાનો નાશ થયો, યમરાજા એ ત્યાં કને આવે છે અને યમરાજા એમને બધાને સમજાવે છે કે મૃત્યુ ટાળ્યું ટળતું નથી. આ બધી કથાઓના અનુસંધાને હિરણ્યકશ્યપુ પણ કહે છે કે એક દિવસ તો મરવાનું જ છે, જન્મ્યું એ જવાનું, ખીલ્યું એ ખરવાનું. તો તમે શોક તજી દો. એની રાણીઓને, એના પુત્રોને, એના પુત્ર વધુઓને એ બધાને સમજાવે છે. હિરણ્યકશ્યપુ કહે છે कि आ जिंदगी नो कोई भरोसो नहीं, क्या भरोसा है इस जिंदगी का, एक दिवस जवानू ज छे। क्या भरोसा है इस जिंदगी का, क्या भरोसा, क्या भरोसा है इस जिंदगी का, क्या भरोसा है इस जिंदगी का। साथ देती नहीं है किसी का, क्या भरोसा है, क्या भरोसा है इस जिंदगी का, क्या भरोसा। आ जिंदगी नो कोई भरोसा नहीं, આપણે ગમે એ રીતે જીવન જીવી લઈએ એ ન ચાલે, શાસ્ત્રની આજ્ઞા અનુસાર. નહીતર અભિમાનમાં ફરતો હતો, એક દિવસ શું થવાનું? અભિમાનમાં ફરતો હતો, વા ફૂંકતો તું થઈ જશે, મોટાઈ અને મરદાઈનો આ ફાંકો બધો ઉતરી જશે.